ગરવા ગિરનારની પાવન ભૂમિ ઉપર આવેલ દામોદર કુંડ, જ્યાં આજે ભાદરવી 11 નિમિત્તે ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતાના પિતૃના મોક્ષ અર્થે પોતાના પિતૃઓને પાણી પીવડાવવા માટે મોક્ષ પીપળે આવે અને દામોદર કુંડમાં સ્નાન કરી પોતે પવિત્ર થાય, પોતાના પિતૃઓને મોક્ષ મળે એ માટે પોતે દામોદર કુંડ આવી અને પોતાના પિતૃઓને પાણી પીવડાવે છે પીપળે, તુલસી, અને ઘણા બધા લોકો સ્નાન કરે છે. અને દામોદર કુંડની અંદર પ્રાચીન વખતથી ઘણી બધી એવી માન્યતાઓ છે હિન્દુ ધર્મ પ્રમાણે, તે આજે પણ પ્રચલિત છે. અને ઘણા બધા લોકો તીર્થ સ્થળ પર આવી પોતાના પિતૃઓને પાણી રેડે છે, જે પીપળાના થડે પાણી રેડે છે અને પોતાના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે ઘણા શ્રદ્ધાળુઓની ભીડ ભાદર સુદ 11ના દિવસે પણ આવે છે. ભાદરવી અમાસ ત્યારે પણ હોય છે. જોકે ભાદરવા મહિનાની અંદર આમ તો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી જ રહે છે, પણ ભાદર સુદ 11 અને ભાદરવી પાંચમના દિવસે તેમજ અમાસના દિવસે વધારે માણસો દામોદર કુંડ આવે છે અને શ્રદ્ધાળુઓ બધા દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓને પાણી પીવડાવે છે તેવી માન્યતા છે.